નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં આગામી તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં ડીવાયએસપી CK પટેલ સહિત ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસ અધિકારીઓએ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી। સાથે અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ ભટકાવ કે અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યોએ હાજરી આપી હતી। આગેવાનોએ એકતા, ભાઈચારો અને કોમી એખલાસ સાથે તહેવારોની ઉજવણીમાં પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી। પોલીસ તંત્ર દ્વારા પણ નાગરિકોને પરસ્પર સન્માન અને શાંતિ જળવાઈ રહે તમામ તહેવારો ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। હાલમાં હિન્દુ ભાઈઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય। શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, છડી નોમના તહેવારો આવતા હોય અને આગામી 26 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો ઈદે મિલાદનો તહેવાર આવતો હોય। આ બધા તહેવારો ભાઈચારાના વાતાવરણમાં કોમી એખલાસપૂર્વક ઉજવાય એના અનુસંધાનમાં આજે ભરૂચ શહેર A ડિવિઝન, B ડિવિઝન અને C ડિવિઝનના તમામ હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોની અહીંયા ભરૂચ શહેર A ડિવિઝન પોલીસના પટાંગણમાં આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું। ખૂબ મોટી સંખ્યામાં શાંતિ સમિતિના મિટિંગના સભ્યો ઉપસ્થિત રહેલા અને એ બધા સભ્યોને આ તહેવારો શાંતિમય રીતે ઉજવાય એના માટે પોલીસ તરફથી અપીલ કરવામાં આવેલી અને એ બધા સામાજિક આગેવાનોએ અને શાંતિ સમિતિના સભ્યોએ અમને ખાતરી આપેલી છે કે આ શાંતિ સમિતિના બધા તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાશે અને આ અનુસંધાને અમારા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે અને બધા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે પોલીસ પ્રશાસન પણ બધી જ રીતે સજ્જ છે અને પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહેલ છે।